જ વિરોધાભાસી હોય, કોઈ પણ એને અટેન્શન આપે તો તેને ગુસ્સો આવી જતો હોય, કોઈની સામે જોવું પણ જે વ્યક્તિને ગમતું ના હોય તો આપણે તેવા વ્યક્તિ. હેલો મિત્રો, આજે આપણે વાત કરીશું હોમિયોપેથિક મેડિસિન એન્ટીમ ક્રૂડ વિશે, વિચ ઇઝ ડિરાઇવ ફ્રોમ બ્લેક સલ્ફાઇડ ઓફ એન્ટીમની. તેના ઉપયોગની વાત કરીએ તો જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ ચીડચીડિયું હોય, જેને વારંવાર ગુસ્સો આવી જતો હોય, જેને ફેટ ડિપોઝિટ વધારે થતું હોય, તેવા વ્યક્તિને આપણે એન્ટીમ ક્રૂડ આપી શકીએ છીએ. આ સાથે તેને પેટની સમસ્યાઓ વારંવાર થતી હોય, જેમ કે ગેસ, એસિડિટી, પેટ ફૂલી જવું, તેવા વ્યક્તિને આપણે એન્ટીમ ક્રૂડ આપી શકાય છે. તેના માનસિક ચિહ્નોની વાત કરીએ તો જે વ્યક્તિ ખૂબ જ વિરોધાભાસી હોય, કોઈ પણ એને અટેન્શન આપે તો તેને ગુસ્સો આવી જતો હોય, કોઈની સામે જોવું પણ જે વ્યક્તિને ગમતું ના હોય તો આપણે તેવા વ્યક્તિને એન્ટીમ ક્રૂડ આપી શકીએ છીએ. તેના પાચન તંત્રની વાત કરીએ તો એસિડિટી, પેટમાં બળતરા થવી, જમ્યા પછી પેટ ફૂલી જવું, તેવા વ્યક્તિને એન્ટીમ ક્રૂડ આપી શકાય છે. આ સિવાય પેસ્ટ્રી, સાર થિંગ્સ એટલે કે ખાટી વસ્તુઓથી, બ્રેડથી જો કોઈ વ્યક્તિને પેટની સમસ્યાઓ શરૂ થતી હોય, આ સિવાય સૂર્યના તાપમાં જવાથી કોઈ વ્યક્તિને પેટની સમસ્યા થતી હોય, અથવા તો ઠંડા પાણીમાં નહાવાથી પેટની સમસ્યાઓ શરૂ થતી હોય તો આપણે તેવા વ્યક્તિને એન્ટીમ ક્રૂડ આપી શકીએ છીએ. એજેડ વ્યક્તિની વાત કરીએ તો જેને અમુક દિવસે ડાયરિયા હોય, થોડા દિવસે કોન્સ્ટિપેશન હોય, ડાયરિયા અલ્ટરનેટ વિથ કોન્સ્ટિપેશન, તો આપણે તેવા વ્યક્તિને આપણે એન્ટીમ ક્રૂડ આપી શકીએ છીએ. તેમજ એજેડ વ્યક્તિ જે હોય, ઘરડા વ્યક્તિ, તેને આખો દિવસ સુસ્તી રહેતી હોય, એટલે કે ઊંઘી જ જવાનું મન થતું હોય, ત્યારે તેવા વ્યક્તિને આપણે એન્ટીમ ક્રૂડ આપી શકીએ છીએ. બાળકોની વાત કરીએ, નવજાત બાળકને એટલી સિવિયર એસિડિટી હોય છે કે તે માતાનું ધાવણ લીધા પછી થોડીક જ સેકન્ડમાં દહીંના ફોર્મમાં તેને વોમિટ કરી નાખતું હોય છે. એટલી સિવિયર એસિડિટી થતી હોય તો તેને પણ આપણે એન્ટીમ ક્રૂડ આપી શકીએ છીએ. સ્ત્રીઓની સમસ્યાઓની વાતો કરીએ તો જે સ્ત્રીઓને માસિક ખૂબ વહેલું આવતું હોય, વધારે પ્રમાણમાં આવતું હોય, તેમજ માસિક આવતા પહેલા જો દાંતમાં દુખાવો થતો હોય તો આપણે તેમને પણ એન્ટીમ ક્રૂડ આપી શકીએ છીએ. સ્કિનની સમસ્યાઓની વાતો કરીએ તો સ્કિનમાં જ્યારે પિમ્પલ્સ છે, કોન્સ, વોટ્સ, એ બધામાં જ આપણે એન્ટીમ ક્રૂડ આપી શકીએ છીએ. કોન્સમાં પણ જો એ ખૂબ જ પેઇનફુલ હોય, પગમાં, ફૂટમાં અથવા તો હેન્ડમાં હોય તો ત્યારે આપણે એન્ટીમ ક્રૂડ આપી શકીએ છીએ. અને સ્કિનની સમસ્યા એન્ટીમ ક્રૂડમાં રાત્રે જ વધારો થતો હોય છે. એની તકલીફની વાત કરીએ તો ઠંડીમાં, સાંજે, રાત્રે, ખૂબ જ ગરમીમાં, સૂર્યપ્રકાશમાં જો તકલીફમાં વધારો થતો હોય ત્યારે એન્ટીમ ક્રૂડ આપી શકાય છે. આ સિવાય ખુલ્લી હવામાં જવાથી કે હૂંફાળા રૂમમાં જવાથી સમસ્યાઓ ઘટતી હોય ત્યારે આપણે એન્ટીમ ક્રૂડ આપી શકીએ છીએ. તેના ડોઝની વાત કરીએ તો 3 to 6 પોટેન્સીમાં તેને આપી શકાય છે.